દર્શક મિત્રો, આમ તો ગઈકાલે જે વાત કરેલી હતી ને એમાંથી મોટાભાગની વાત હું આજે રિપીટ કરું છું. બહુ નવું કંઈ છે નહીં. દોઢ સપ્તાહની જે એક રેન્જ હતી, રેન્જમાંથી બહાર આવવાનો પહેલો પ્રયત્ન મેં તમને કહ્યું હતું ગઈકાલે કે થશે, અને એ થયો. આપણને જે છે તે ખાસ એવા જ સંકેતો જોવા મળ્યા. અને મેં એમ પણ કહ્યું હતું કે ઓગસ્ટ ક્રાંતિનો પહેલો તબક્કો જે છે તે શરૂ થશે, તો એ પણ મને એવું લાગે છે આપણી જે પ્રોપર ઓબ્ઝર્વેશન છે એ પ્રમાણે જ ઇન લાઇન આપણે જઈ રહ્યા છીએ. ગઈકાલે આમ તો મેં 1-2 અઠવાડિયાથી તમને વાત કરી કે ભાઈ 24,450 બહુ મહત્વનું છે, અને એ થયું. ગઈકાલે તમે જુઓ કે એ તરફની પહેલી મૂવ તમને આપી અને આપણા ટાર્ગેટ હિટ થઈ ગયા. આખો દિવસ લગભગ મોટાભાગનો સમય 450ની આસપાસ જ હતા. સેટલમેન્ટ ક્લોઝિંગ 473નું થયું, બાકી 450 પર જ અટકી ગયા. હવે મારા મત પ્રમાણે આપણે ઘટાડે ખરીદવાની વાત તો કરી છે, પણ ઉતાવળ નથી કરવાની. હવે આમાં કેવું છે કે પહેલાં તો 450 અટકો છો કે નહીં એ રાહ જોવી પડે. એટલે સ્થિર થવાનો સમય આપવો પડે. માર્કેટને ઘટાડા બાદ એ સ્થિર થવાનો સમય આજે આપવો પડશે. આજે જો કન્ફર્મેશન મળી ગયું કે ભાઈ આ 450 ઉપર આવી ગયા તો ઠીક છે, નહીં તો પછી હજુ પણ ઘટાડાના સંકેતો છે. એટલે ખરીદવાની ઉતાવળ ન કરો. હવે હું ડાઉનવર્ડ લેવલ નથી આપતો, એનું કારણ એ છે કે મને કોન્ફિડન્સ નથી આવી રહ્યો ન્યૂનતમ સ્તરો પર કે 200-250. આમ તો હું 250 પોઈન્ટની રેન્જ આપી દઉં તો એ કોઈ મોટી વાત નથી, પણ મને એ મજા નથી આવી. એટલા માટે હું ડાઉનવર્ડ લેવલ નથી આપી રહ્યો. બાય ઓન ડિપ્સ કરવું છે, પણ ક્યારે કરીશું એ માટે કદાચ રન ટાઈમ આપણે થોડો ડિસિઝન લઈએ. અત્યારે તો ફિલહાલ બાય ઓન ડિપ્સ પર ફોકસ રાખીશું, પણ કેટલા ઘટાડે એ સવાલનો જવાબ હજુ કદાચ મારી પાસે નથી. 24,650 તો મેં તમને આટલા દિવસથી કહેલું જ છે. 1.5-2 અઠવાડિયા થયા. 650 ને ઉપર જવું શક્ય નથી, મુશ્કેલ છે. મંથલી વીકલી અવરોધ છે, અને એટલા માટે જ એને પાર મુશ્કેલ કામ છે. થોડો સમય લાગશે. એક વખત 24,650 ની ઉપર નીકળી ગયા એટલે પછી નવી તેજી થશે, ત્યાં સુધી નહીં થાય. બેંક નિફ્ટી પર આવો. ત્યાં પણ મેં 2 દિવસથી તમને મંદીનો સંકેત આપેલો હતો. પીસીઆર ઇમ્પ્રૂવ થયો તેમ છતાંય આપેલો હતો, અને જુઓ ડેમેજ થઈ ગયો. બેંક નિફ્ટીએ પણ ગઈકાલે 57,350નો આપણો જે મહત્વનો લેવલ હતો એને નીચેનો બંધ આપી દીધો છે. એટલે આપણો ત્યાં પણ ટાર્ગેટ હિટ થઈ ગયો. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે જે કહી શકાય લેવલ્સ 24,650-450ની વાત કરી હતી, 24,450 અને 57,350, તો બંને લેવલ્સ હિટ થઈ ગયા. અને એવા હિટ થયા કે મોટા ભાગનો સમય તમે ત્યાં આગળ જ સમય પસાર કરો. એને નીચેનો બંધ થોડું ચિંતાનું કારણ છે. મારા મત પ્રમાણે બેંક નિફ્ટી જ માર્કેટને બચાવશે. એટલે તેજીની શરૂઆત બેંક નિફ્ટીમાં જ થશે, પણ સમય લાગશે. અને જ્યાં સુધી એ સમય લાગે છે ત્યાં સુધી યા તો તમે ઘટાડો કરશો અને યા તો તમે રેન્જમાં રહેશો. બેમાંથી એક પોસિબિલિટી છે. બેંક નિફ્ટી મોટી રેન્જમાં જ ફસાયો છે અને હજુ પણ એ ફસાયેલો રહેશે. આવી સ્થિતિમાં માર્કેટ પણ એકંદરે રેન્જમાં રહેશે, કારણ કે તેજી પહેલાં શરૂઆત બેંક નિફ્ટીથી થવાની છે. ત્યારે ક્રૂડની થોડી વોલેટિલિટી જે કંઈ પણ છે તેની અસરના ભાગ સ્વરૂપે તમે અત્યારે સપડાયેલા છો. આપણા મોસ્ટલી બેંક નિફ્ટીના ટાર્ગેટ્સ આવી ગયા. નવી ખરીદી કરવી છે, ઘટાડામાં કરવી છે, પણ થોડો સમય રાહ જોઈશું. આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ.